નમસ્કાર મિત્રો, તુલસી નેચરલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે અમારા ટુકડા ઘઉંનું વાવેતર અને એમાં સાંજ ઢળી છે. આજે 22 જાન્યુઆરી એટલે રામલલ્લાનો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે લગભગ 30 કરતાં વધુ બગલાઓ અત્યારે પોતાની વાળું એટલે કે પેટ પૂજા કરવા અમારા ખેતરમાં આવ્યા છે. કારણ કે કુદરતે એવી રચના કરી છે, ખેડૂતના ખેતરમાં કીડીથી માંડીને હાથી સુધીના બધાનું પેટ ભરવાનું કામ આ ખેડૂતો કરતા હોય છે. અમારા પ્રાકૃતિક કૃષિમાં તમે જાણો છો એમ કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા ખાતર વપરાતું નથી. એટલે અમે જ્યારે કોઈ પણ વાવેતર કરીએ ત્યારે એનું નિંદામણ અમારે કરવું પડતું હોય છે. અત્યારે અમારા ખેતરમાં નિંદામણ થઈ રહ્યું છે આ ઘઉંનું, કારણ કે આમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વપરાતું નથી. અને પાછળ પિયતનું કામ પણ ચાલી રહ્યું છે. અને થોડે દૂર સુધી તમને જરા દેખાડીશું. આ અમારો જે આગતર ઘઉંનું વાવેતર છે એનો પોક અત્યારે પણ પડી રહ્યો છે. એ ડુંડાઓ જો શેકાઈ રહ્યા છે. આ બાજુ જે મજૂરો કામ કરી રહ્યા છે, એટલે કે અમારા સાથી જે કામ કરી રહ્યા છે, ઘઉંની ડુંડીઓ લણવાનું કામ કરી રહ્યા છે. અત્યારે સાંજ પડવા આવી છે એટલે હવે બધું ખેતરમાંથી કામ આટોપી અને બધા હવે ઘર તરફ આગળ વધી રહ્યા છે. આ ઘઉંની ડુંડીઓના ગુણા લઈને આવી રહ્યા છે. અને બગલાઓ તો જાણે દરરોજનો નિત્યક્રમ હોય એમ સાંજ થાય એટલે અમારા ખેતરમાં ખોરાક લેવા આવી જતા હોય છે. એને અમારા ખેતરમાં જે ખોરાક જોઈએ છે એવો ઈયળની એટલા માટે મળી રહે છે કે અમે રાસાયણિક દવાનો છંટકાવ નથી કરતા. એ કુદરતી નિયરણ એટલે બગલાઓ એ ઈયળો કે અમને નુકસાન કરતા જે બીજા ચૂસ્યા કે આ કોઈ પણ હોય, અને આ બગલાઓ પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે.